નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ રમાણી. આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બાળકો ટેક્સ્ટબુકના ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8ના અમુક દાખલા જોઈ લે કે જે બોર્ડની અંદર 2 માર્કમાં ખૂબ જ આઈએમપી કહી શકાય એવા દાખલા છે. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ બાળકો. જો પહેલો દાખલો છે ચેપ્ટર નંબર 7નો. બિંદુ P 2-3 અને બિંદુ Q 10y આપેલા છે અને બંને બિંદુઓ વચ્ચેનું અંતર તમને આપેલું છે બાળકો 10 એકમ. તમારે ગોતવાનું છે y ની કિંમત. અત્યાર સુધી આપણે શું કરતા તો કે અત્યાર સુધી આપણે એવું કરતા કે બે બિંદુ આપેલા હોય અને બે બિંદુઓના x y આપેલા હોય અને x2 y2 આપેલા હોય, બંને વચ્ચેનું અંતર સૂત્ર મૂકી અને બંને વચ્ચેનું અંતર મેળવતા. પણ અહીંયા પહેલેથી તમને શું આપેલું છે? અંતર આપી દીધું છે, તમારે y ની કિંમત મેળવવાની છે. તો દાખલામાં કાંઈ નથી, આપણે જે કરતા હોય એ રીતે જ કરવાનો છે. ફરક ખાલી એટલો છે કે આમ આપણે y ની કિંમત મેળવશું. રેડી? ચાલો જોઈએ. આ રહી ગયું. બિંદુ P ના યામ છે 2-3, Q ના યામ છે 10y. બંને વચ્ચેનું અંતર સૂત્ર મૂકી દો. PQ નો સ્ક્વેર બરાબર x1 - x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 - y2 આખાનો સ્ક્વેર. રેડી? x1 y1 કોને કહેશું? આને કહી દો x1, આને કહી દો y1, આ તમારો x2, આ y2. ખાસ પેપરમાં લખતા હોય ત્યારે પેન્સિલથી અથવા બોલપેનથી નોર્મલી લખી નાખું, જેથી કરીને તમે કિંમત મૂકો ત્યારે તમારે ભૂલ પડે નહીં. એક પણમાં કિંમતમાં ભૂલ હશે તો દાખલો થશે નહીં. x1 2 - x2 10 પ્લસ y1 કેટલા છે? -3 માઇનસ સૂત્રના y ની કિંમત ym નો આખાનો સ્ક્વેર. PQ બેને વચ્ચેનું અંતર તમને આપેલું છે બાળકો 10 એકમ. રેડી? 10 નો વર્ગ થાય 100, -8 નો સ્ક્વેર પ્લસ, હવે ખાસ તો જો અહીંયા -3 y છે, આનું વિસ્તરણ તમારે દેવું હોય તો આમ કરે, -3 કોમન કાઢી લો એટલે y + 3 વધે આખાનો સ્ક્વેર. માઇનસ શું કર્યા મેં? કોમન કાઢ્યા એટલે બે પદ કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. બંને પદ પ્લસ થયા ને એનો પાછો સ્ક્વેર આપેલો છે એટલે આ -2 પાછું કેવું થઈ જશે? પ્લસ 8 નો સ્ક્વેર 64, 100 ના 100 એમનેમ, પ્લસ y + 3 આખાનો સ્ક્વેર. 100 - 64 લ્યો બરાબર પેલા પદનો વર્ગ પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું, એટલે કે હાલો એક સ્ટેપ લખી દઉં બાળકો તમને. 64 માંથી 9 બાદ કરો એટલે કેટલા આવશે? 6 70 ને 36. રેડી? y² પ્લસ 9 પ્લસ 6y. 36 9 બાદ જવા દો. y² પ્લસ 6y પ્લસ 9 માઇનસ 36. y² પ્લસ 6y માઇનસ 27. હવે શું કરશું? 27 ના ભાગ પાડશું. તમારે કોની કિંમત મેળવવાની છે? y ની. પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કાંઈ ન હોય ત્યારે કેટલા હોય? મેં તમને કીધું તો આગળના લેક્ચરમાં, કાંઈ ન હોય ત્યારે 1 હોય. તો કે 27 એકા 27, 27 ના ભાગ પડો એવી બે સંખ્યા લ્યો, ગુણાકાર કરો તો 27 આવે અને સરવાળો બાદબાકી કરો તો જવાબ +6 આવે. 9 તેરી 27 અને પ્લસ આપું અને માઇનસ આપું. 9 માંથી 3 બાદ કરો એટલે 6. તો લખશું y². પહેલું અને છેલ્લું પદ એમનો બાળકો, પહેલું અને છેલ્લું પદ એમનો, બાકીનું વચ્ચેનામાં આપણે બધું જે આ મેળવ્યું છે એ લખી નાખશું. દરેકની પાછળ શું આપી દઈશું? x. y હોય તો y. નિશાની કોને મૂકશું? તો કે મોટી સંખ્યાને મોટાની નિશાની, પ્લસ છે તો પ્લસ મોટાને, માઇનસ નાનાને. અલગ અલગ નિશાની હોય તો બાદ બાકી. અને પહેલાના લેક્ચરમાં મેં તમને કીધું હતું સરખી નિશાની હોય તો પ્લસ, અલગ અલગ નિશાની હોય તો બાદ બાકી. x ક્યાંથી આવ્યો સાહેબ? સોરી, y આવે. તમે ક્યાં આગલા દાખલાનું કરો છો? ભૂલાઈ ગયું. y બેમાંથી કોમન શું નીકળશે? y. તો વધશે કેટલું? y + 9. આ બંનેમાંથી -3 કોમન કાઢી એટલે વધશે y + 9 તેરી 27. બંને કાઉન્સ એક વાર, બાકી વધેલું બીજી વાર. 0 સાથે સરખાવો બાળકો અને y - 3 બરાબર 0, y બરાબર -9 અને y બરાબર +3. તો y ની કિંમત -9 અને 3 બેમાંથી કોઈ પણ એક હોઈ શકશે. તમારે y ની કિંમત મેળવવાની કીધી હતી તો તમને અહીંયા y ની કિંમત મળી ગઈ. 7મા ચેપ્ટરનો સ્વાધ્યાયનો દાખલો છે બાળકો. એકદમ સાદો અને સિમ્પલ છે. 2 માર્કની અંદર પૂછશે તો આ રીતે સદરૂપ આપી અને દાખલો ગણી નાખવાનો. રેડી? લઈ લો સ્ક્રીનશોટ. ત્યાર પછીનો ચેપ્ટર નંબર 8. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. sin θ cos θ. સાહેબ એ વસ્તુ જ એવી છે કે મગજમાં નહીં ઉતરતી. આ AB અને C, ખૂણો B કેટલો છે? 90 અંશનો. કાટખૂણો કીધો તો 90 અંશનો આપણે દોરી દીધો.
ત્રિકોણ એબીસી. ઓકે રેડી. એબી બાળકો આપ્યા છે 24. કેટલા આપ્યા છે? 24. બીસી કેટલા આપેલા છે? 7. તમારે ગોતવાનું છે સાઇન સી અને ટેન સી, એટલે કે આ ખૂણાની વાત છે સુમિત, બરાબર ધ્યાન દેજે. અહીંયા સાઇન સી અને ટેન સી ની કિંમત મેળવવાની છે. તો સાઇન સી નું સૂત્ર શું થાય? પેલા નોર્મલી માહિતી તમને આપી દઉં તો કે સાઇન સી નું સૂત્ર થાય સાબાના છેદમાં કર્ણ. સાબાના છેદમાં કર્ણ, બરાબર ઓમ? ઓમ રેડી ને? સૂત્ર શું થાય? સાબાના છેદમાં કર્ણ. સાબા એટલે કોની સામેની બાજુ? તો કે ખૂણો કયો છે? સી. સી ની સામેની બાજુ કોણ થાય? એબી. કર્ણ કોણ આવશે? એસી. એસી ની કિંમત આપણી પાસે બાળકો નથી. એસી ની કિંમત નથી. તો સૌપ્રથમ પહેલા શું કરશું? પહેલું કામ એ કરશું કે પાયથાગોરસ નામના એક ભાઈ હતા, જે તમે એને સારી રીતે ઓળખો જ છો. તો એ ભાઈ આપને એક પ્રમેય આપીને વહી ગયા હતા, અને એ તો આપીને વહી ગયા, પણ વાયા ભોગવવું પડ્યું તો આપણે. તો કે પાયથાગોરસને જે પ્રમેય આપ્યો હતો એનો ઉપયોગ કરી અને આપણે શું મેળવશું? પહેલા કર્ણ મેળવશું. મહાભારતનું કર્ણ નહીં, અહીંયા મહાભારતના કર્ણની વાત થતી નથી, પણ ત્રિકોણની અંદર કાટખૂણાની સામેની જે બાજુ છે, કાટખૂણાની સામેની બાજુ, એને કર્ણ કહેવાય. ખાસ યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ હજી શું કરે, બસ ત્રિકોણ કીધો હોય, એબીસી નામ આપ્યું તો એસી નો સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, આખું વિચીને જ લખી નાખે. જોવો કોણ કાટખૂણો છે. માની લ્યો કે આ ત્રિકોણ હોય આમ, અને હું આમ નામ આપી દઉં એ, આ બી, અને આ સી ને 90 અંશનો કરું તો કર્ણો આ થાય. તો અહીંયા એબી નો સ્ક્વેર આવે અને અહીંયા જ્યારે એસી નો સ્ક્વેર આવશે, તો બેમાં ફરક પડે, પછી જવાબ આવશે નહીં. એટલે ખાસ યાદ રાખજો, કાટખૂણો હોય એની સામેની બાજુ હંમેશા કર્ણ હોય. તો પહેલા પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ શું કરશું? કર્ણ કોણ છે? એસી. તો લખશું એસી નો સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એબી કેટલા છે સર નથી ખબર, તો એને એમને રાખો. એબી કેટલા છે? 24 પ્લસ 7 નો સ્ક્વેર, 24 નો વર્ગ 576 પ્લસ 7 નો વર્ગ 49. બેનો સરવાળો કરશો બાળકો 625 આવશે. કેટલો આવશે? 625. વર્ગમૂળમાં લઈ લ્યો, વર્ગ કાઢી નાખો એટલે 625 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 25. પાયથાગોરસની ત્રિપુટી છે આ, 7, 24 ને 25. મને તો પહેલેથી જ ખબર હતી 25 આવશે. ઘણા તમે પણ આમાં ઘણા એવા વિદ્યાર્થી હશે કે એને ખબર હશે કે આમાં કર્ણનું માપ 25 મળશે. તો સારી બાબત છે, એમાં કાંઈ ખોટું છે નહીં. કર્ણ મળી ગયો. હવે શું મેળવવાનું છે? સાઇન સી. હમણાં જ લખી દીધું તમને સૂત્ર, સાઇન સી બરાબર ખૂણાની સામેની બાજુ, સૂત્ર થઈ સાબાના છેદમાં કર્ણ. સાબા એટલે કે સામેની બાજુ એબી છેદમાં કર્ણ એટલે એસી. સામેની બાજુ એટલે કેટલા છે? 24 ના છેદમાં 25. પછી બીજું મેળવવાનું કીધું ટેન સી. ટેન સી, તો એનું સૂત્ર થાય સાબાના છેદમાં સુમિત શું થાય? પાબા. કોની સામેની બાજુ? તો કે ખૂણાની સામેની બાજુ એબી. પાસેની બાજુ કોની? તો કે આ રહી બીસી. 24 ના છેદમાં 7. રેડી? જોઈ લ્યો, લઈ લ્યો સ્ક્રીનશોટ. દાખલામાં કાંઈ નથી, સાદું ને સિમ્પલ જ છે. પાયથાગોરસનો પ્રમેય મૂકી દો, કર્ણ મેળવી લ્યો. ત્રિકોણની ત્રણેય બાજુના માપ તમારી પાસે હોય, સાઇન, કોસ, ટેન, કોટેક, સેક, આ દરેકના સૂત્ર તમને જો આવડતા હોય તો આ દાખલો એકદમ સરળ છે. સાઇન સી પૂછ્યું હોય તો ભલે, સાઇન એ પૂછે તો ભલે, ટેન પૂછે, કોટ પૂછે, કોસ કોઈ પણ પૂછી લે, તમને કાંઈ ફરક પડશે નહીં. જે રીતે મેં તમને સમજાવ્યું, જે રીતે શીખડાવ્યું એ રીતે જ તમે દાખલો ગણશો. એટલે કોઈ પણ અહીંયા પૂછેલું હોય, તમને ટેન એ પૂછેલું હોય તોય ભલે, કોસેક એ પૂછેલું હોય તોય ભલે, સરળતાથી મળી જાય. પણ સૂત્ર ખાસ એના માટે તમને આવડતા હોવા જરૂરી છે. મને ખબર છે કે બેઝિકલી તમને અહીંયા સુધી યાદ હશે, પણ અહીંથી સૂત્ર તમને ખબર નહીં હોય તો ખાસ સૂત્ર પાકા કરી લેજો બાળકો. આજથી આજનો દી ન ગણીએ તો ત્યારથી આવનારા દિવસથી ટોટલ તમારી પાસે હવે બોર્ડની પરીક્ષા માટેના 57 દિવસ છે. એટલે કે 1 જાન્યુઆરીથી, એટલે કે જાન્યુઆરીના 31 દિવસ અને ફેબ્રુઆરીના 26 દિવસ, 31 ને 26 ટોટલ 57 દિવસ છે બાળકોને. 57 દિવસમાં તોડી નાખે એવી મહેનત કરવાની છે. અત્યાર સુધી જે પણ તમે જે કર્યું હોય બધું જ ભૂલી જાય, બધું જ કામ પડતું મૂકી અને ખાલી ભણવામાં ધ્યાન રાખજો, જેથી કરીને તમારું આવનારું પરિણામ છે ખૂબ સારું મળે અને સારું આવે. તો અહીંયા સુધી રાખીએ બાળકો. આવનારો મારો લેક્ચર છે એ તમને એકાદ દિવસમાં પાછું મળી રહેશે, કે જે બોર્ડના આઈએમપી દાખલા છે અથવા તો વિજ્ઞાનનો લેક્ચર છે, જે તમે જોજો. એની અંદર ખાસ વિજ્ઞાનના પ્રશ્નો છે, એકદમ શોર્ટકટ સરળ ભાષામાં લખેલા હશે, કે જેથી કરીને તમને વધારે
યાદ રાખવામાં સરળતા રહે. અહીંયા સુધી રાખીએ બાળકો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી ટાટા બાય બાય સિયા. ફિર મિલેંગે ચલતે ચલતે.